એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત કોણ બનશે પ્રધાનમંત્રીમાં આજે આપણી સાથે છે પાટણના સાંસદ ભરતજી ડાભી. ભરતજીભાઈ, 5 વર્ષનો શાસનકાળ સાંસદ તરીકે જવાબદારી નિભાવી, શું કહેશો? કયા પ્રકારના વિકાસના કામો કર્યા? પાટણ 3 લોકસભાના સાંસદ તરીકે મારા મત વિસ્તાર 3 જિલ્લાનું હું પ્રતિનિધિત્વ કરું છું. મહેસાણા, બનાસકાંઠા અને પાટણ. આ ત્રણેય જિલ્લામાં પાણીનો પ્રશ્ન ખૂબ મહત્ત્વનો હતો અને એ પાણી સુજલામ સુફલામ યોજના દ્વારા ત્રણેય જિલ્લામાં પહોંચાડી અને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડી અને પીવાનું પણ પાણી પહોંચાડીને સાંતલપુર તાલુકામાં ખાસ કરીને પીવાના પાણીની જે સમસ્યા હતી, ધરોઈ ડેમ કે જે સતલાસના તાલુકો એ ઉપરવાસનો તાલુકો હતો, એને પાણી મળતું નહોતું. તો ધરોઈ ડેમમાંની લિફ્ટ કરીને પાણી 317 કરોડની યોજના સરકારે મંજૂર કરી અને એ પાણી વડગામ સુધી જશે અને વડગામમાં પણ કર્માવત તળાવની માગણી હતી, જે એ કર્માવત તળાવમાં પાણી નાખવાની યોજના પણ સરકારે સ્વીકારી અને ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવાનો ભારતીય જનતા પાર્ટીએ ભગીરથ પ્રયાસ કર્યો છે. ભરતભાઈ સાહેબ, ખાસ કરીને જે રીતે રોજગારીને લઈને સ્થાનિકોએ કે રોજગારીના પ્રશ્નો ઘણા હતા જેના હજુ સુધી સોલ્યુશન મળ્યા નથી કે કોઈ નિકાલ થયો નથી. ઉત્તર ગુજરાતમાં નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમને 18,000 ગામડામાં 24 કલાકની યોજના જ્યોતિગ્રામ યોજના દાખલ કરી અને ગામડામાં પણ લોકો પોતાનો નાનો ધંધો દળવાની ચક્કી કરી શકે, પોતાનો નાનો ધંધો કરી શકે અને રોજગારી મળે. તબેલા પણ ખેડૂતોએ બનાવ્યા, લોકોએ પણ એમાં રોજગારી મેળવી અને અનેક નાના નાના ઉદ્યોગો દ્વારા રોજગારી ઊભી થાય એવું વાતાવરણ ભારતીય જનતા પાર્ટીની સરકારે બનાવ્યું છે. ખાસ કરીને સ્થાનિકોને ક્યાંક એવી માંગ હતી કે ભરતભાઈ સાહેબ જે સ્થાનિક ત્યાં હાજર રહેવા જેવો ત્યાં ગેરહાજર જોવા મળતા હતા, ઘણા એવા કાર્યક્રમો જ્યાં હાજર ન હતા. ઉત્તર ગુજરાતમાં 3 જિલ્લામાં જે રેલવેનો પ્રશ્ન હતો, 100 વર્ષ પહેલાંની જે માગણી હતી, મહેસાણા, તારંગા, અંબાજી, આબુ રોડ રેલવે લાઇન મારી 377ની કલમ નીચે લોકસભામાં મેં રજૂઆત કરેલી અને એ રેલવે મંત્રીને મોદી સાહેબે 3,000 કરોડની રેલવે લાઇન મંજૂર કરી. અને બીજી વાત કરું, ભારત વિકાસ યાત્રા હોય, ગાંવ ચલો કાર્યક્રમ હોય, અનેક કાર્યક્રમોમાં હું હાજર રહ્યો છું અને લોકોના પ્રશ્નો પણ સોંભળ્યા છે અને મારી ગ્રાન્ટમાંની પણ મેં જે કાર્યક્રમો ગયો હોય એ જાહેરમાં ગ્રાન્ટ બોલી અને ગ્રાન્ટની પણ મેં વહેંચણી કરીશ. ખાસ કરીને ભરતભાઈ, જે રીતે સ્થાનિકમાં રોજગારીનો પ્રશ્ન તો શિક્ષણને લઈને ક્યાંક ને ક્યાંક લોકોને કહેવું છે શિક્ષણનો પાયાની જે સુવિધા છે તે હજુ પૂરી નથી થઈ અને આ મુદ્દે કોઈ રજૂઆત પણ નથી થઈ. ઉત્તર ગુજરાતમાં પાટણ હોય, ખેરાલુ હોય, સિદ્ધપુર હોય, મારે ગામની વાત કરું ડભોડા, તો 12,000ની આબાદીવાળું ગામ, એ ગામની અંદર ધોરણ 9થી તે કોલેજ સુધીનું શિક્ષણ બાળકો ત્યાં પરીક્ષા આપી શકે એવી વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની કરી છે અને ગામડામાં સરકારી સ્કૂલો પણ બનાવી અને લોકોને શિક્ષણ મળે એવી વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીએ કરી છે. ખાસ કરીને લોકોના પ્રશ્નોને કઈ રીતે વાચા આપી હતી, હજુ કયા પ્રશ્નો છે જે ખરેખર પાટણ જિલ્લાના ન થવા જોઈએ, જે વિકાસના કામો નથી થયા હજુ સુધી, આપણા ધ્યાનમાં ઉપર કેવું છે કે આ થવા જોઈએ? રેલવેના ઘણા પ્રશ્નો, ભીલડી પાટણનો પ્રશ્ન હતો રેલવેનો, એ ઉકેલ્યો. નવી ટ્રેનો ચાલુ કરી, અનેક રસ્તાઓ, જોબ નંબર. છેલ્લા ટાઈમમાં જ્યારે મને 10 કરોડના રસ્તા ફાળ્યા તો 10 કરોડના રસ્તામાં મેં 2 રસ્તાઓ કે જે ખારી એ મહેસાણા જિલ્લાનું ગામ અને સામે નવા વાસે
બનાસકાંઠાનું દોતા તાલુકાનું ગામ એ એક રસ્તો આપ્યો જિલ્લા કક્ષાનો, અને બીજો રસ્તો લોદરાથી દિયોદર એટલે કે રાધનપુર અને દિયોદરને જોડતો એમ 2 જિલ્લા કક્ષાના રસ્તાના કામો મેં લોકોને વધુમાં વધુ ઉપયોગી થાય એના માટે મેં મંજૂર કર્યા. ભરતજી, ખાસ કરીને જે રીતે હારીજ એક પસાર થઈ રહ્યા છે, હારીજ સમયને લગતા જે રેલવે લાઇનનો પ્રશ્ન ઘણા સમયથી શંખેશ્વરને જોડતો આ રેલવે લાઇન હતો અને લોકોની માંગણી હતી ને એ હજુ સુધી પૂરું નથી થયું. આ માટે શું? હારીજ રાધનપુર રેલવે લાઇનનું બધું કામ ચાલુ છે, મંજૂર થવાની તૈયારીમાં છે, મંજૂર થઈ પણ ગયું હશે. એ પ્રશ્ન ઘણા વર્ષોથી માગણી લોકોની હતી, એ પણ મંજૂર થઈ છે. ખાસ કરીને 2024ની ચૂંટણી આવી રહી છે. ભરતભાઈને પાટણથી ટિકિટ મળશે તો ચૂંટણી લડશે? ભારતીય જનતા પાર્ટી બધા પ્રકારનો સર્વે કરાવી કાર્યકરોની ઈચ્છા અને એમાં જે ઉમેદવાર ખરો ઉતરે અને જીતી શકે એવો હોય એવા ઉમેદવારને જ ભારતીય જનતા પાર્ટી પસંદ કરે છે, અને એમાં જ પરિણામ મળ્યું છે. ગુજરાતમાં 26 લોકસભા સીટમાં ભારતીય જનતા પાર્ટી જીતી છે, અને આ ત્રીજી વખત નરેન્દ્રભાઈ હેટ્રિક સાથે વડાપ્રધાન બનવાના છે, અને ગુજરાતમાં પણ 26 સીટો ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. આપના મતે પાટણ જિલ્લાના લોકોના જે પ્રશ્નો હતા તેને ન્યાય આપો છે? મેં મારી રીતે અને કાર્યકરોના જે સૂચનો હોય, દર મંગળવારે ગુજરાત સરકારમાં પાણીનો પ્રશ્ન હોય, રસ્તાનો પ્રશ્ન હોય, આવાસનો પ્રશ્ન હોય, અનેક પ્રશ્નોની રજૂઆત કરી અને એનો હકારાત્મક જવાબ ભારતીય જનતા પાર્ટીની સરકારે લોકોને આપ્યો છે. તો આ હતા પાટણના સાંસદ ભરતજીભાઈ ઠાકોર, જેમનું કહેવું છે કે જે વિસ્તારનું કામ હતું તેમને વાચા આપી છે અને સ્થાનિકોના પ્રશ્નોને તેમને સરકાર સુધી પહોંચાડી છે. હારૂન નાગોરી, ABP અસ્મિતા, પાટણ.